જ્યારે બી આમાંથી બેઠેલા કોઈને મુસ્લિમ વિરોધી કોઈ જરૂર પડે અડધી રાતે બંદૂક લઈને તલવાર લઈને આવી હશે તો દિલ્હી પડીઓ લાવશે. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની વાતો વચ્ચે હવે એક એવો સવાલ ઉઠી રહ્યો છે જે સીધો પોલીસની કામગીરી અને તંત્રની જવાબદારી સાથે જોડાય છે. શું મુસ્લિમ સમાજની રજૂઆતો ન સાંભળવી, વિવાદાસ્પદ અને હેટ સ્પીચ આપનારા લોકો સામે કાર્યવાહી ન કરવી અને તેના બદલે પોલીસ અધિકારીઓની બદલી કરીને સારી જગ્યાએ પોસ્ટિંગ મળી જવું એ એક સંયોગ છે કે પછી કોઈ સંદેશ? આ સવાલ મુસ્લિમ સમાજના આગેવાનો ખુલીને ઉઠાવી રહ્યા છે અને પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશન વિસ્તારની ઘટનાઓ બાદ હવે આ મુદ્દો જિલ્લા સ્તરે ગરમાયો છે. આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. પાલનપુરના પૂર્વ પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે હેટ સ્પીચ અને મુસ્લિમ વિરોધી સોશિયલ મીડિયા મેસેજોના મામલે પોલીસ દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી. અગાઉ ઇન્સ્ટાગ્રામ પર મુસ્લિમ વિરોધી મેસેજ વાયરલ થયા હોવા છતાં પોલીસ મૌન રહી અને હવે તાજેતરમાં એક સ્થાનિક ક્રિકેટરે જાહેરમાં કહી દીધું કે જો મુસ્લિમ વિરોધી કોઈ કામ હોય તો હું બંદૂક અને તલવાર લઈને આવીશ. આ નિવેદન બાદ પણ પોલીસ તરફથી કોઈ એફઆઈઆર કે કાર્યવાહી ન થતાં સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે અને લોકો કહી રહ્યા છે કે જ્યારે ખુલ્લેઆમ ધમકી આપવામાં આવે ત્યારે પણ જો કાયદો હરકતમાં ન આવે તો સામાન્ય નાગરિકોની સુરક્ષા કોણ કરશે? 13/1/2026ના રોજ એક ક્રિકેટ ટુર્નામેન્ટના જાહેર સ્ટેજ ઉપરથી દિલીપ હડિયોલ દ્વારા મુસ્લિમ વિરોધી જે ભાષણ આપવામાં આવ્યું હતું, જે હેટ સ્પીચ આપવામાં આવી હતી, જેના અનુસંધાનમાં અમારા મુસ્લિમ સમાજના આગેવાનો સાથે અમે કલેક્ટર ઓફિસમાં આવેદનપત્ર આપેલું અને અહીંયા પૂર્વ પોલીસ સ્ટેશનમાં એમના વિરુદ્ધમાં એફઆઈઆર થાય એના માટેની ફરિયાદ દાખલ કરેલી. પણ આજ દિન સુધી 8 દિવસ થવા આવ્યા છતાં પણ આજ દિન સુધી પોલીસ ફરિયાદ નોંધવામાં નથી આવી. જેનું કારણ એવું હોઈ શકે કે અગાઉ પણ પૂર્વ પોલીસ સ્ટેશનની હદમાં એક મુસ્લિમ સમાજની વિશે ઇન્સ્ટાગ્રામ ઉપર ટિપ્પણી કરવામાં આવી હતી. એ ભાઈ દ્વારા પણ ફરિયાદ કરવામાં આવી હતી પણ એમાં કોઈ જાતની ફરિયાદ લેવામાં આવી નહોતી. અને બીજી વખતે પણ કરામત સ્કૂલમાં એક બેન દ્વારા ટિપ્પણી કરવામાં આવી હતી મુસ્લિમ સમાજ વિશે. તે વખત બી મુસ્લિમ સમાજના આગેવાનોએ ફરિયાદ દાખલ કરવા માટે અરજી આપેલી, છતાં પણ કોઈ પણ પ્રકારની એમાં પણ ફરિયાદ લેવામાં આવી ન હતી. અને આજે ત્રીજી વખતે જે વિડીયોમાં ચોખ્ખે દેખાય છે કે કોઈ પણ મુસ્લિમ વિરોધી કામ હોય તો મને કહેજો, હું તલવાર અને બંદૂક લઈને આવીશ, આલિયા મલિયા જમાલથી હું ડરતો નથી. આવા અનેક પ્રકારના શબ્દો જે બે કોમ વચ્ચે વમનસે ફેલાઈ શકે છે એવા ઉશ્કેરીજનક ભાષણો આપ્યા છતાં પૂર્વ પોલીસ સ્ટેશનમાંથી આ ફરિયાદ લેવાતી નથી. તો મારે એટલું કહેવું છે કે પૂર્વ પોલીસ સ્ટેશન કોઈની મનમાનીથી નહીં ચાલે, દેશના બંધારણથી ચાલશે. એટલે આજે અમે અમારા આગેવાનો સાથે અમારા જિલ્લાના જે વડા છે પ્રશાંત સુબે સાહેબને આ બાબતે અમે મળ્યા છીએ કે સાહેબ આ બાબતે અમારી ફરિયાદ નથી લેવાતી. પ્રશાંત સુબે સાહેબે સંતોષકારક જવાબ આપ્યો છે कि आपका वीडियो हम मंगवा लेते हैं और उसको देखने के बाद जिसके ऊपर भी जैसी फरियाद करनी होगी हम आपको बुला के करवा लेंगे. संतोषकारक जवाब મળ્યો છે. છતાં પણ અગર આમાં કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે હાઈકોર્ટમાં જઈ અને PIL દાખલ કરીશું. કારણ કે અબ્દુલ હર વખત પંચર નહીં બનાવે. બની શકે કે આ વખતે અબ્દુલ હાઈકોર્ટ પણ જઈ આવશે અને સુપ્રીમ કોર્ટ બી જઈ આવશે. આ તમામ ઘટનાઓ વચ્ચે હવે વધુ ચર્ચાનો વિષય બની ગયું છે કે પાલનપુર પૂર્વ પોલીસ મથકના PI SM પટનીની બદલી SOGમાં થવી મુસ્લિમ સમાજના આગેવાનોનું કહેવું છે કે એ તરફ તેમની રજૂઆતો પર કોઈ ધ્યાન આપવામાં આવતું નથી અને બીજી તરફ જે પોલીસ સ્ટેશનની કામગીરી સામે પ્રશ્નો ઉઠી રહ્યા છે તે જ અધિકારીને સારી કામગીરીના નામે SOGમાં મૂકવામાં આવે છે. આથી લોકોના મનમાં શંકા ઊભી થઈ છે કે શું વિવાદાસ્પદ નિવેદનો અને હેડ સ્પીચ પર આંખ મીચામણા કરવું તંત્રમાં સારી કામગીરી ગણાય છે? બુધવારે પૂર્વ પોલીસ મથક ખાતે PI SM પટનીનો વિદાય અને સત્કાર સમારોહ યોજાયો હતો, જેમાં તેઓ પોતાની કામગીરી અંગે બોલતા નજરે પડ્યા. તેમણે પોલીસ કર્મચારીઓની સુખાકારી અને સંભાળને પોતાની પ્રાથમિકતા ગણાવી. પરંતુ સમાજના આગેવાનોનો સવાલ છે કે પોલીસ સ્ટેશનમાં રોજ ફરિયાદ લઈને આવતા અરજદારો, પીડિતો અને સામાન્ય નાગરિકોની તકલીફો સમજવાની જવાબદારી કોણ લેશે? વધારે હેરાન ના થાય અને એમના પરિવારને પૂરતો સમય આપી શકે, એન્જોય કરાવી શકે અને જ્યારે ઘરેથી નીકળે ત્યારે એને ખરેખર એવું લાગવું જોઈએ કે ચલો પોલીસ સ્ટેશનમાં જઈ અને આપણે નોકરી કરીને પાછું આવવાનું છે. એક મારો આ ટાર્ગેટ જ્યારથી હું નોકરી લાગ્યો છું, અધિકારી બન્યો ત્યારથી મારો ટાર્ગેટ રહેતો હોય છે. કેમ કે મેં આ અનુભવ્યું છે, કેમ કે હું પોતે પણ પોલીસ કોન્સ્ટેબલ રહી ચૂકેલો હતો અને પોલીસ કોન્સ્ટેબલ રહ્યા પછી ત્યાંના મને પરિસ્થિતિ મને ખ્યાલ આવેલી કે એક પોલીસ કર્મચારી અધિકારી પાસે શું અપેક્ષા રાખતો હોય છે. એમને રજાઓ જોઈતી હોય, એમને ગમે ત્યારે કંઈ પણ ફેમિલી પ્રોબ્લેમ્સ હોય, છોકરાઓને સ્કૂલે મૂકવા જવાના હોય, ગમે તે નાના મોટા ઘણા બધા સામાજિક પ્રોબ્લેમ્સ પણ હોય છે. પણ એ પ્રોબ્લેમ્સની અંદર અધિકારી તરીકે તમે કેટલી ફેસિલિટી આપી શકો છો એ ખાસ જોવાનું હોય છે. આ સમારંભમાં DYSP ડોક્ટર જિગ્નેશ ગામિત દ્વારા PI પટનીની કામગીરીની પ્રશંસા કરવામાં આવી. પરંતુ સમાજના આગેવાનો પૂછે છે કે જે વિસ્તારમાં હેટ સ્પીચ, ધમકી અને ધાર્મિક લાગણી દુભાય તેવી ઘટનાઓ સામે કાર્યવાહી ન થઈ હોય
તેવી કામગીરીની પ્રશંસા કયા માપદંડે કરવામાં આવી હશે? એમની અહીંયા નિમણૂક થયેલી છે અને અત્યાર સુધીમાં પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશન આપણા પાલનપુર શહેરમાં ખૂબ ક્રાઇમના તમામ હેડ અહીંયા હોય છે. અને હું આપને જણાવું કે એમના નેતૃત્વમાં જે આખી પાલનપુર પૂર્વની આખી ટીમ છે એમને મોસ્ટ ઓફ તમામ ગુના ડિટેક્ટ કર્યા છે. અને એનાથી પણ વિશેષ કે જે ગુનાઓ ડિટેક્ટ કર્યા છે એમાં જે મુદ્દામાલની રિકવરી છે એ કાબિલે દાદ છે. તો હું ખરેખર એમના નેતૃત્વને બિરદાવું છું કે એમને ખૂબ સરસ ગાઈડન્સ આપીને આખી ટીમને મોટિવેટ કરી હતી. અને જે રીતે એમને જે કામગીરી કરી છે હું આશા રાખું છું ગોયલ સાહેબ પણ એ જ કામગીરી આગળ કન્ટિન્યુ રાખે. હાલ મુસ્લિમ સમાજના આગેવાનો જિલ્લા પોલીસ વડાને લેખિત રજૂઆતો કરીને માંગ કરી રહ્યા છે કે વિવાદાસ્પદ નિવેદન આપનારા ક્રિકેટર સામે તાત્કાલિક FIR દાખલ કરવામાં આવે અને હેટ સ્પીચ ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. તેમનો સ્પષ્ટ સંદેશ છે કે જો ન્યાય નહીં મળે તો તેઓ હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી જવાની તૈયારી ધરાવે છે. હવે જોવાનું રહ્યું કે પોલીસ તંત્ર સમાજના આ ગંભીર આરોપોને કેવી રીતે લે છે. શું તપાસ થશે, શું કાર્યવાહી થશે કે પછી આ મુદ્દો પણ ફાઇલોમાં જ દબાઈ જશે? તમારું આ મામલે શું મંતવ્ય છે તેમને કમેન્ટમાં જણાવો. સોમાજની ચેનલને લાઇક કરો, આ વિડીયોને શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.